ચાલો, જય સોમનાથ મહાદેવ, જય હનુમાન દાદા, જય બજરંગબલી. આજે બનાવીએ છીએ એક યુનિક સબ્જી કે જે નોનસ્ટિકમાં આપણે ટૂંકમાં બનાવીએ છીએ. અને એ બનાવીએ છીએ 1 ચમચી તેલ નાખ્યું છે. તેલને આવવા દઈ દૂધીને નોનસ્ટિકમાં શાક કેવી રીતના કરવું એ આજે નવી જ રીતે બીના બનાવીને તમને બતાવશે. એક આપણે ચમચી તેલ નાખેલું છે. હવે તેલ આવી જાય પછીની પ્રોસેસિંગ આપણે ચાલુ કરશું. ચાલો, તેલ આવી ગયું છે. હવે દૂધીના બધા લાંબા લાંબા ચીરિયા કર્યા છે, એને બધાને આમાં પાથરી દેવાના છે. જ્યાં ધોયેલી દૂધી છે એટલે ધ્યાન રાખવાનું, નોખા નોખા બધી રીતના પાથરી દેવાનું. આવી રીતના લાંબા લાંબા ચીરિયા અને ગેસ ધીમો રાખવાનો. ધીમા તાઈએ આને પકાવવાનું છે. હજી ઘણું બધું આમાં આવશે. વિડીયો સ્કીપ ન કરતા આજે તમને યુનિક સ્ટાઇલમાં દૂધીનું આ શાક અમે બતાવીએ છીએ કે નોનસ્ટિકમાં દૂધીની સબ્જી તમારે આ કેવી રીતે કરવાની, પણ ધીમે ધીમે તાઈએ અને ચડવા દેવાનું. એટલે આ તમારે શાક બે બાજુ પછી દૂધીને પકાવવાની છે. આપણે લાંબા લાંબા ચીરિયા કરવાના છે અને આ ચીરિયાને ટૂંકમાં પાકવા દેવાના બે બાજુ. એટલે આ જ આપણે ટૂંકમાં તવા ઉપર અલગ જ સ્ટાઇલમાં શાક બનાવીએ છીએ આપણે. હવે એને આપણે ઢાંકી દઈ, થાળી ઢાંકી દે બીના, એટલે એને ચડવા દઈ. એક બાજુ ચડી જાય પછી બીજી બાજુ આપણે જોઈ લઈ, બે બાજુ ચડવા દેવાનું છે આવી રીતના ઢાંકીને. ચાલો, આ બાજુ બીજી સબ્જી થાય છે કુકરમાં. એ દૂધીના નાના નાના આવા કટકા કરી નાખ્યા છે બીનાએ. અને કુકરમાં નીચે 2 ગ્લાસ પાણી નાખ્યું છે ને બીના? હા, 2 ગ્લાસ પાણી નાખ્યું છે. અને કુકરમાં આમાં કેટલી સીટી આવવા દેવાની? 3 વિસલ આવવા દેવાની. ઢાંકણું ઢાંકી દઈ અને એને ટૂંકમાં દૂધીના કટકાને બાફવા દઈ. આવી રીતના ઢાંકણું ઢાંકી દેવાનું. ઢાંકી અને એને 3 વિસલ વાગવા દઈ. જ્યાં દૂધીના નીચેના સ્લાઇસ છે ને એમાં થાળી માથે આપણે દેશી જુગાડ ટૂંકમાં જૂનવાણી આપણે કહેતા એ માથે પાણી નાખી દીધું છે. એટલે પાણીનું જે વરાળ થતો જાય અને નીચે ટૂંકમાં દૂધી બફાતી જાય. એટલે દૂધી ફ્રાયની જ સબ્જી બનાવીએ છીએ. દૂધી ફ્રાય નોનસ્ટિકમાં, એ તવા ઉપર ટૂંકમાં. ચાલો, હવે જોઈ લઈ. જો દૂધી બળે નહીં અને ધીમે ધીમે બફાતી જાય. આ શાક તમે એકવાર ખાઓ ને ટૂંકમાં બહુ મજા આવી જાય. અમે આ બીજી વાર બનાવ્યું છે શાક. એકવાર ટોટલી જો ઉપર પાણી છે, ગરમ છે, ધ્યાન રાખવાનું. હવે જુઓ નીચે આપણે પલટાવીને જોઈ લઈ. જો પાકવા માંડી છે. હા, બ્રાઉન થવા માંડી છે. એટલે ધીમે ધીમે એને હજી બીજી બાજુ પકાવશું. હજી બહુ પકાવવાની પાકી નથી ટૂંકમાં. હા, કાચું હોય એક બાજુ કરી નાખ, પાછી ઢાંકી દઈ થાળી. ચાલો, હવે સીટી બધી વાગી ગઈ છે. હવે હવા છે, જોજે પ્રેશર નથી. હવે ધીમે ધીમે ખોલીએ. જય અન્નપૂર્ણા માતાજી, જય સોમનાથ મહાદેવ. તો ચાલો, બધી દૂધી હવે બફાઈ ગઈ છે. જુઓ, હજી આપણે દૂધી બાફી છે ને એનો વઘાર કરવાનો છે. એટલે એવી રીતના દૂધીનું શાક કરો ને બાફીને દૂધી, તો એ તમને બહુ મજા આવી જાય. હવે એનો વઘાર ચાલુ કરી ગઈ. 3 ચમચી તેલ નાખ્યું છે મોટી. હાલો બીના, બોલતી જા. હું નાખો નાની ચમચી રાઈ, નાની ચમચી જીરું, અડધી ચમચી હિંગ,
સાત આઠ કળી લસણ, 7-8 આખા લસણ નાખ્યા છે એટલે આનો સ્વાદ હાઈ ક્લાસ આવે. એક મોટું ટમેટું, એક મોટું ટમેટું. વાહ ભાઈ વાહ. આખા લસણ નાખ્યા છે, લસણના કટકા નથી કર્યા. હવે આને પાકવા અને એક ચમચી ધાણા ભાજીના લીમડા નાખ્યા. હાલો, ધાણા ભાજીના દીટલા નીચેના પાંદડા નહીં પણ નીચેના દીટલા. હવે એને હલાવી નાખવાનું ને ટમેટાને સારી રીતના તેલમાં પકવવાના છે. જો ટમેટા પાકે છે એને આપણે ઢાંકી દીધું છે. ખાલી 1 મિનિટ પૂરતા ટમેટાને પાકવા દે. ચાલો 1 મિનિટ થઈ ગઈ, જોઈ લઈ હવે ટમેટા. જોજે બીના. હા, ટમેટા પાકી ગયા. જો પાકી ગયા અસલ હાઈ ક્લાસ. મસ્તીના પાકી ગયા જેવો હાઈ ક્લાસ. દૂધીને આવી બાફીને આવી રીતના વઘાર કરીને શાક કરો ને તોય મજા આવે. હવે એમાં બીના શું નાખવાનું? હવે મસાલા. હાલો મસાલા. ચાલો હવે અડધી નાની ચમચી હળદર, નાની ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું, 2 નાની ચમચી ધાણા જીરું, 8-10 દાણા ખાંડ, 8-10 દાણા ખાંડના, સ્વાદ મુજબ મીઠું. સ્વાદ મુજબ મીઠું. મસાલાને તેલમાં સાતળવાના છે. હાલો સાતળી નાખો તેલમાં હાઈ ક્લાસ રીતે. વાહ ભાઈ વાહ. હાલો 2 મિનિટ એને મસાલાને સાતળવા દે. જો હવે થઈ ગયું, જો તેલ છૂટું પડવા માંડ્યું, મસાલા હાઈ ક્લાસ થઈ ગયા, જો કલર મસ્તીનો આવી ગયો. હવે હાલો હું નાખવું? હવે આ બાફેલી બાફેલી દૂધી નાખી દો. હાલો હાલો બાફેલી દૂધી નાખી દીધી. એને ચડી ગયેલ તો છે જ, ખાલી જરાક પૂરતી 1 મિનિટ પૂરતી એને મસાલા એને ભેળવી દઈ એટલે દૂધીમાં બધા મસાલા સારી રીતના ચડી જાય હાઈ ક્લાસ. ચાલો 1 મિનિટ જો ઢાંકણું ઢાંકી દીધું તું. ચાલો હવે જોઈ લઈ બીના, ખોલ જોઈ. થઈ ગયું. વાહ, જો કેવું મસ્ત અસલ બાફેલું દૂધીનું એવું શાક બનાવો. થોડીક વાર લાગે એટલી જ ને બાફવાની. કટકા કરી ઝીલો વઘાર કરીએ એના કરતા આનો સ્વાદ બહુ હાઈ ક્લાસ આવે. હાલો હવે બીના શું રહ્યું? બસ હવે ધાણા ભાજીથી ગાર્નિશ કરી દઈએ. હાલો તેલ ઉપર આવી ગયું, બધી રેડી થઈ ગયું, મસાલા ચડી ગયા. હવે શણગાર કરી દીધો હાઈ ક્લાસ થી. તો આ થઈ ગયું શાક રેડી હાઈ ક્લાસ. હવે હલાવી નાખવાનું ધાણા ભાજી નાખીને. જો અસલ થઈ ગયો, રસોઈ માપે થઈ ગયો, બધું મસ્ત. જુઓ તો આવી રીતના અવશ્ય શાક કરજો. દૂધીને ડાયરેક્ટ ટૂંકમાં વઘાર કર્યા કરતા દૂધીને બાફીને કરો ને એટલે એનો સ્વાદ ટૂંકમાં 5 થી 7 ગણો વધી જાય દૂધીના શાકનો. આ થઈ ગયું આપણું શાક રેડી. ચાલો હવે આ બીજું આપણે ફ્રાય છે દૂધી એ જોઈ લઈ. હાલો થાળી ઉચકાઈ જોઈ, બફાઈ ગયું. ધીમે ધીમે થાય પકવજો, પાણી બધું થઈ ગયું છે. જો દૂધી નીચે આ ફ્રાય દૂધી ટૂંકમાં થઈ ગઈ. જોજે છરો મારીને બતાવી જાય આપણા યુટ્યુબ ફેમિલી બધાને. હા થઈ ગઈ જો બધી, એ બધી જ થઈ ગઈ. આવી રીતના શાક કરો તોય મજા આવે. બરોબર. હજી આમાં વિડીયો સ્કીપ ન કરતા, બાકી છે હજી ખાલી અડધી મિનિટ પૂરતી વાર છે. હાલો હવે આગળની પ્રોસેસ કરીએ છીએ. દૂધી જુઓ તેલમાં આવી રીતના ટૂંકમાં આ તવા માથે આપણે ફ્રાય કરી. આ ફ્રાય દૂધીનું શાક થાય છે. હવે એની માથે શું નાખવાનું બીના? એની માથે ચપટી હિંગ નાખી દે એટલે મસ્ત સુગંધ આવી જાય. હવે એની માથે ડુંગળી એક કાપેલી છે નાના એક હાલો નાખી દે. એક આખી ડુંગળી નાના ટુકડા કર્યા છે એને કાપી નાખી છે. ડુંગળી નાખી દેવાની. ડુંગળીને જરીક વાર ચડવા દે. જો ડુંગળી પાકી ગઈ એવી રીતના પકવવાની. હવે નાખી દો. હાલો એક નાનું ટમેટું છે માથે જ નાખી દો.
આ ફ્રાય જેમ જે શાક હોય ને ટૂંકમાં એને બહુ ચડાવવાનું ના હોય. આનો જે ટૂંકમાં તમે ખાવ ને એકવાર 100% આવી રીતના બનાવશો ને તો તમને એવી મજા આવી જાય. અમે તો આ બીજી વાર બનાવ્યું એટલે અમને મજા આવી. એટલે પછી મેં કીધું આપણે યુટ્યુબ ફેમિલીને બતાવીએ કે મસ્ત શાક થાય. ટમેટાને થોડીક વાર ચડવા દઈ. તો ધીમે ધીમે ડુંગળી પાકી ગઈ, ટમેટા પાકી ગયા. બસ હવે હાથ કચરા હોય હવે નાખી દેવાનું. હાલો બીના હવે આદુ લસણ. આદુ લસણ 1 ચમચી આખી મોટી. જો આવું શાક બનાવો ને એટલે મજા આવી જાય. અને એને જરાક ખાલી થોડું થોડું આ પકવાનું છે. જાજુ આમાં ટૂંકમાં પકવાનું ન હોય. આ ડ્રાય શાક છે, દૂધીનું ડ્રાય શાક તવામાં છે. ટૂંકમાં આપણે વિડીયો સ્કીપ ન કરતા પૂરો જોજો, ઘણી મજા આવશે આ ડ્રાય શાક જોવામાં. તમને આવું બનાવશો એટલે 100% તમને બહુ મજા આવશે. હવે એની માથે મસાલા નાખી દઈ. હાલો 1 ચમચી ધાણા જીરું, નાની 1 ચમચી ધાણા જીરું. અને બહુ હલાવવાનું નહીં. 1/2 ચમચી હળદર, 1/2 ચમચી હળદર, 1 ચમચી 1 ચમચી ચટણી, 1.5 ચમચી ચટણી. તીખું ભાઈ તમારે જેવું કરવું એવું. હવે આને સ્વાદ મુજબ મીઠું નાખી દો. માથે આને આવી જ રીતના આમનામ જ રાખવાનું છે. અને માથે આ પાણી ભરેલી થાળી રાખી દેવાની છે. એટલે અંદર બધી ટૂંકમાં મસાલા જે છે ને બધા દૂધીમાં ચડી જાય. આ પાણી જે ઉપર છે એમાં કચરો નથી. દૂધીનો જે ઓલો હતું ને એ દૂધી વાળું પાણી છે. એટલે દૂધી બફાતી હતી ને એ જે આવી રીતના પકાવીએ ને એટલે બધા મસાલા જે ચટણી ને હળદર નાન તેન બધી પાકી હોત જાહે અને બધી દૂધીમાં ચડી હોત જાહે. એટલે આ ડ્રાય દૂધીનું તવા માથેનું શાક થઈ ગયું ટૂંકમાં. હાલો હવે જોઈ લઈ બધી દૂધીમાં ચડી ગઈ કે ને ડ્રાયમાં. થાળી હટાવી લે બીના. ગરમ હોય ધ્યાન રાખવું, હાંચી કે મોહતું લેવું. આ જો ઓસમ હે. આમાં જોવો જોઈએ તમને શું લાગે. આ ગમે એક આઈટમ તમને અમે કોમેન્ટ નથી કરતા. ટૂંકમાં આપણે જે બજારમાં મળતું હોય વેજ નહીં. હવે તમે બધા સમજી ગયા છો એના જેવું શાક થઈ ગયું ના ડ્રાય. જે ખાતા હોય ને ખ્યાલ હોય બસ બહુ હલાવવાનું નહીં. એને ચડી ગયા છે. હા જો મસાલા જો બધા દૂધીમાં થઈ ગયા. એટલે આવી રીતના તમે સબ્જી કરો ને એટલે અમને તો જો ભાઈ પહેલી વાર બહુ મજા આવી હતી. જો હવે આ થઈ ગયું શાક રેડી. આમાં ખટાશે આવી ગઈ. ગળાસામાં નખાય નહીં નકર આનો ટેસ્ટ ફરી જાય. અહીંયા આપણી આ 2 રેસીપી પૂરી કરીએ છીએ. તો ચાલો બીને આજે મસ્ત રેસીપી તમને બતાવી યુટ્યુબ ફેમિલીને. ચાલો તો બધાને જય શ્રી કૃષ્ણ, બાય બાય. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો અને કોમેન્ટ કરજો કે આ રેસીપી તમને કેવી લાગી. બાજુમાં સબસ્ક્રાઈબની બાજુમાં બેલ આઇકન હોય ને દબાવી દેજો ઓલ લખેલું એમાં અમારી ચેનલને. તો નવી નવી રેસીપી તમને જોવા મળશે. તો આવજો, બાય બાય, લોટ્સ ઓફ લવ. જય સોમનાથ મહાદેવ, જય હનુમાન દાદા, જય અન્નપૂર્ણા માતાજી.